નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 બરાબર. તો આમાં આજે આપણે સમાજ વિષયમાં ખરા ખોટા જોવાના છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે આની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2નો અ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એ પ્રકરણ નંબર 5, ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે. તો આ જવાબ આવશે તમારે ખોટું. ત્યાર પછી 2 નંબર, અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો. તો જવાબ આવશે સાચું. 3 નંબર છે, સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા કે ઉઠો જાગોને ધન પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. તો અહીંયા ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો તો સાચું આવે ને કે ખોટું આવે. ત્યાર પછી 4 નંબર છે, બૌદ્ધ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે. તો જવાબ આવશે ખરું. ત્યાર પછી અહીંયા છે, રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકતા અને હીનપણાની ભાવના. તો અહીંયા જવાબ આવશે ખોટું. ત્યાર પછી 2 નંબર છે, અમૃતસર પંજાબમાં આવેલું છે. અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે. તો અહીંયા જવાબ આવશે સાચું. ત્યાર પછી 3 નંબર છે, જલિયાવાલા બાગમાં વસંત પંચમીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા. તો અહીંયા જવાબ આવશે ખોટું. 4 નંબર છે, કેપ્ટન મોહનસિંહે જાપાનમાં આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. તો અહીંયા જવાબ આવશે ખોટું. ત્યાર પછી પ્રકરણ નંબર 7 છે, ભીમબેટકાની ગુફાઓના ચિત્ર એ ભારતીય ચિત્રનો પ્રથમ પુરાવો છે. તો અહીંયા જવાબ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો ખરું. ત્યાર પછી આગળ જોઈએ હવે આપણે. તો અહીં આગળ છે 2 નંબર, જૈન શૈલીના ચિત્રો મુખ્યત્વે તૈલ ચિત્રો છે. તો અહીંયા જવાબ આવશે ખોટું. 3 નંબર છે, પિઠોર ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી. તો અહીંયા જવાબ આવશે ખરું. 4 નંબર છે, રાજા રવિ વર્માનું ભારત માતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તૈલચિત્ર ગણાય છે. તો અહીંયા જવાબ આવશે ખોટું. પ્રકરણ નંબર 8ની વાત કરી લઈએ હવે. તો અહીંયા છે, શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયે સચિવ હતા. તો અહીંયા જવાબ આવશે ખોટું. 2 નંબર છે, આજે ભારતમાં શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે. તો જવાબ આવશે સાચું. 3 નંબર છે, આજે જમ્મુ અને કાશ્મીરના રાજ્યના ત્રીજા ભાગ પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે. તો આ જવાબ આવશે ખરું. 4 નંબર છે, આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદ નવાબ સાથે જોડાણ કર્યું. તો અહીંયા જવાબ આવશે ખોટું. ત્યાર પછી પ્રકરણ નંબર 12 અહીંયા તમને આપેલા છે બરાબર. પ્રકરણ નંબર 12, યુએસએમાં ગ્રેટ લશ્કરથી પિટ્સબર્ગ ક્ષેત્ર સુધી લોહ એક્સ જળમાર્ગ લાવવામાં આવ્યો છે. તો એ જવાબ આવશે સાચું. 2 નંબર છે, વર્તમાન સમયમાં માહિતી તકનિકનો ઉપયોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે. તો એ જવાબ આવશે ખોટું. 3 નંબર છે, ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ચલાવે છે. તો એ જવાબ આવશે ખરું. ત્યાર પછી 13 નંબર અહીંયા છે તમારે બરાબર, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ પૂર્વ એશિયામાં છે. તો એ જવાબ આવશે ખોટું. 2 નંબર છે, ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે. તો એ જવાબ આવશે તમારે ખરું. 3 નંબર છે, 2021ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. તો એ જવાબ આવશે સાચું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીં છે તમારે 4 નંબર, ગુજરાતની કુલ વસ્તી 19.4% વસ્તી યુવા વસ્તી છે. તો એ જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર 14 હવે. તો પ્રકરણ નંબર 14માં છે, પૂર એ કુદરતી આપત્તિ છે. પૂર એ કુદરતી આપત્તિ છે. તો સાચું. સુનામી એ સુનામીની પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે. તો એ જવાબ આવશે સાચું વિદ્યાર્થી મિત્રો. 4 નંબર છે, મહામારી જેવી આપત્તિઓની પૂર્વ આગાહી કરી શકાતી નથી. તો ખોટું વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 17 1 નંબર, મકાન, જમીન કે અન્ય સંપત્તિઓના હક અંગે દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે. તો જવાબ આવશે ખોટું. 2 નંબર છે, ભારતમાં સર્વોચ્ચ અદાલતોનો પ્રારંભ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે, સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધણીનો ઇનકાર કરી શકે છે. તો એ જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો. અહીંયા ત્રણેયમાં ખોટા છે. જુઓ પ્રકરણ નંબર 17.
ત્યાર પછી અહીં તમારે છે કે આજે ભારતીય સમાજ આધુનિક સમાજમાંથી પરંપરાગત સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી 2 નંબર છે સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોને ન્યાય આપવાનો છે, તો અહીંયા જવાબ આવશે ખોટું. 3 નંબર છે સંયુક્ત રાષ્ટ્રોએ બાળ અધિકારોની ઘોષણા કરી છે, તો અહીંયા જવાબ આવશે ખરું. બરાબર. ત્યાર પછી તમારે પ્રકરણ નંબર 19 છે. અહીં તમારે છે પંચવર્ષીય યોજનાને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે, તો એ જવાબ આવશે ખોટું. 2 નંબર છે સરકાર પ્રજા પાસેથી વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે, તો એ જવાબ આવશે ખરું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આજનો વિડીયો આટલે સુધી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આપણી સાથે. થેન્ક યુ.